ઓપરેશન જાવા નામની ફિલ્મ જો હિન્દીમાં ડબ થઈને યુટ્યુબ પર રિલીઝ થઈ ગઈ છે. તમારે જોયું હોય તો તમે ચેક કરી લેજો. હવે આ ફિલ્મ છે ને, આ ફિલ્મમાં મને પહેલાં એવું હતું કે ઓપરેશન જાવા છે એટલે કંઈક ઇન્વેસ્ટિગેશન હશે અને કંઈક એક એવો કેસ હશે જેના પર ઇન્વેસ્ટિગેશન થતું હશે. પણ સૌથી પહેલું અને સૌથી મોટો ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે ને એ આ ફિલ્મના કેસો જ છે, અને સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે ને એ આ ફિલ્મના કેસો જ છે. કઈ રીતે એની વિશે આપણે આગળ વાત કરીશું, પણ સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે આ છે ને સ્ટોરી બે મિત્રોની કહી શકાય અથવા તો સાયબર સેલની કહી શકાય એવી છે. બે મિત્રો છે જેને જોબ નથી મળતી. હવે એ લોકો બહુ મહેનત કરે છે પણ જોબ નથી મળતી. પછી એક સમય એવો આવે છે કે સાયબર સેલની એ લોકો મદદ કરે છે એક કેસમાં. એટલે સાયબર સેલ એને ટેમ્પરરી તરીકે રાખી લે છે. અને પછી સાયબર સેલ જે છે એ કઈ રીતે કામ કરે છે, કેવા કેવા કેસો એની પાસે આવે છે, કઈ રીતે એ કેસ સોલ્વ કરે છે, એ બધું જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. પ્લસ માઇનસ પોઈન્ટની તમને વાત કરું તો આપણે જેમ આગળ વાત કરી કે આ ફિલ્મના કેસો છે એ પ્લસ પોઈન્ટ છે અને કેસો જ માઇનસ પોઈન્ટ છે. કઈ રીતે? તો જો આ ફિલ્મમાં કેસો છે ને 4-5 મેજર કેસો આવે છે. હવે એ કેસો આવે છે ને એમાં એક છે પાયરસી વાળો, તામિલ રોકર વાળો. આપણે સોની લીવમાં તમે વેબ સિરીઝ જોઈ હશે. તો કઈ રીતે પાયરેટ ફિલ્મો થાય છે અને કઈ રીતે ફિલ્મો એ વેચાય છે અને એ બધું જ છે. એક એ કેસ છે. પછી એક પેલો કૂપન વાળો, તમને કદાચ ખ્યાલ હશે. કૂપન એટલે કે તમે મોલમાં કે પેટ્રોલ પંપ ઉપર ત્યાં જાઓ, ત્યાં લોકો ઊભા હોય, તમને ખ્યાલ હોય તો, અને તમને કૂપન આપે કે તમારું નામ, નંબર, ટેલિફોન નંબર આ બધું લખો. તમે જો લકી ડ્રોના વિનર બનશો તો તમને કોલ કરવામાં આવશે અને તમને ગિફ્ટ આપવામાં આવશે. એટલે આવા કેસોમાં અમુક જગ્યાએ આપણને શીખ આપી છે, મેસેજ આપ્યો છે કે આવી વસ્તુથી તમારે દૂર રહેવું. એટલે મલ્ટિપલ કેસો છે ને એના કારણે જ આ ફિલ્મ કંઈક ને કંઈક એમ થાય છે કે ભાઈ કેમ આવું કર્યું. જો એક કેસ ગમે એ પકડવાનો હતો, આ ફિલ્મના મેકરે 3-4 કેસ નાખી દીધા. એમાં કેવું થાય કે કેસમાં તમે ઇન્વોલ્વ થાવ ને ત્યાં કેસ પૂરો થઈ જાય, પછી નવો કેસ શરૂ થાય. ત્યાં એમાં તમે માંડ ઇન્વોલ્વ થાવ ત્યાં કેસ પૂરો થઈ જાય. એટલે કંઈક ને કંઈક જે કેસો છે એ મજબૂત છે, જેટલા પણ કેસ છે એ મજબૂત છે, એનું ઇન્વેસ્ટિગેશન પણ સારું છે. પણ તમે ત્યાં કનેક્ટ થાવ ને ત્યાં કેસ પૂરો થઈ જાય છે. એટલે માઇનસ પોઈન્ટ પણ એ જ છે અને પ્લસ પોઈન્ટ પણ એ જ છે. ગમે એક કેસ પર ફોકસ કરીને આમ ડિટેલમાં અને ધ્યાનથી જે રીતે બધું બતાવ્યું હોત ને કે એક કેસ પર પણ આખી સ્ટોરી ચાલત અને સાયબર સેલ કઈ રીતે કામ કરે છે એ પણ બધું ડિટેલમાં બતાવી દીધું હોત ને તો ફિલ્મ જબરજસ્ત બનાવી હતી. મને પર્સનલી લાગ્યું જબરજસ્ત બનાવી હતી. બીજી વસ્તુ કે તમે ફિલ્મ જોવો કે ન જોવો, પણ અહીંયા તમને એક વસ્તુ હું કહી દઉં કે હવેથી, અત્યાર સુધી તમે જે કહ્યું વાંધો નહીં, પણ હવેથી તમે કોઈ પણ શોપિંગ મોલમાં જાઓ કે પછી ગમે પેટ્રોલ પંપ પર જાઓ કે પછી ગમે ત્યાં કોઈ ને કોઈ તમને વ્યક્તિ તમારી ડિટેલ, પર્સનલ ડિટેલ માગે એટલે તમારે નહીં આપવાની. કારણ કે ફિલ્મમાં સારી રીતે બતાવેલું છે. તમારી પર્સનલ ડિટેલ, તમારું નામ, ફક્ત તમારું નામ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ, 3 વસ્તુ પણ તમે આપશો ને તો એનો પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ બોલાય છે. એમાં પણ તમે પાન કાર્ડ નંબર ને આધાર કાર્ડ નંબર એ 2 વસ્તુ એડ કરીને આપી દીધી તો એનો ભાવ વધી જાય છે ડિટેલનો. એટલે કઈ રીતે એ વસ્તુ તમારી પાસેથી ડેટા કલેક્ટ કરે છે, બહાર કઈ રીતે વેચે છે, કઈ રીતનો બિઝનેસ છે, એ બધું જ આ ફિલ્મમાં બતાવેલું છે. પણ થોડું ડિટેલમાં નથી બતાવેલું. એટલે મેં તમને કીધું કે એક કોઈ પણ કેસ લીધો હોત ને ફૂલ ડિટેલમાં જો આમ ઇન્વેસ્ટિગેશન કર્યું હોત ને તો ઘણું જાણવા મળત. એ ચાહે પાયરસી વાળો કેસ હોય કે પછી આ કોન્ટેક્ટ ડિટેલ વાળો કેસ હોય કે પછી કોઈ પણ બીજો કેસ હોય. એટલે ફિલ્મ ડિસન્ટ વોચ છે એવી કહી શકાય. અને ટાઈમ હોય તો એકવાર ટ્રાય કરજો, યુટ્યુબમાં ફ્રીમાં જ અવેલેબલ છે. બાકી જેમ 3-4 કેસમાં તમે કામ કરતા જોશો એટલે એમાં થોડું સસ્પેન્સ આવશે, થોડી મિસ્ટ્રી આવશે અને અંતે કેસ સોલ્વ પણ થઈ જશે. ઇમોશન એલિમેન્ટ પણ છે ફિલ્મમાં જેની સાથે તમે થોડા કનેક્ટ થઈ શકશો. તો મારા તરફથી હું 2.5 સ્ટાર આપું છું, કારણ કે વન ટાઈમ વોચ છે એવી કહી શકાય. ટાઈમ પાસ ફિલ્મ છે. તમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો ફિલ્મ કેવી લાગી. ધન્યવાદ.